નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત રાજ્ય સરકારે લકી ડ્રો યોજના બહાર પાડી છે. પરીક્ષા વગર જ સીધી ભરતી. જી હા, તમને સાંભળીને કદાચ અજુગતું લાગતું હશે, પરંતુ આવું ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે ખાસ કરીને કાકા બાપા હોય, મામા ફોઈ હોય, એ ના લોકોને આ ભરતીની નિમણૂક આપી એવું પણ એક સુનિયોજિત કાવતરું એ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ગ્રાન્ટીનેટ શાળાઓ છે એ ગ્રાન્ટીનેટ શાળાઓની અંદર 4000 ક્લાર્કની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમામ જે માધ્યમો છે, માધ્યમોમાં ન્યૂઝ અત્યારે ચાલી રહ્યા છે, ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારને કહેવાનું કે ભૂતકાળમાં જે રીતે ગ્રાન્ટીનેટ શાળા હોય, આશ્રમ શાળા હોય કે બીજી અન્ય શાળાઓ જે છે તેની અંદર જે ભરતીઓ કરવામાં આવતી હતી તેમાં લાગવકશાહી, ઓળખાણવાદ, પરિવારવાદ, પેઢીવાદ એ ચાલતો હતો. હવે ફરીથી જ એને પ્રાધાન્ય આપવાનો મતલબ શું? જોવા જઈએ તો આ બધી જ જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ સેન્ટ્રલાઇઝ થવી જોઈએ. કોઈ પણ નિષ્પક્ષ એજન્સીને કામ સોંપી કહી શકે કે પરીક્ષા ભરતી બોર્ડ છે જે પરીક્ષા ભરતી બોર્ડને કામ સોંપી એની પરીક્ષા લેવામાં આવે. જે મહેનતુ વિદ્યાર્થી છે એ મહેનત કરનાર વિદ્યાર્થીને જ એ નોકરી મળે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. આ રીતે લકી ડ્રો યોજના કે પછી જે ઓળખાણવાદ, પરિવારવાદ કે લાગવકશાહીના માધ્યમથી કોઈને નોકરી આપવી એ કેટલું યોગ્ય છે? ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જે આશ્રમ શાળા હોય કે જે ગ્રાન્ટીનેટ શાળા હોય એ જે ઉમેદવારો છે એ ઉમેદવારો પાસેથી પૈસા લઈ અથવા તો લાગવકના જોડે અથવા તો ઓળખાણવાદના જોડે એ નિમણૂક આપવાનું કામ કરી રહી હતી. હવે આ જે પ્રક્રિયા જે છે એ જૂની પદ્ધતિ પ્રમાણે લેવાશે આ પ્રકારની વાત અત્યારે માધ્યમો દ્વારા ચલાવવામાં આવી રહી છે. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ એ દાખલ કરવામાં આવે અને પરીક્ષાના માધ્યમથી આ પ્રકારની નિમણૂક આપવામાં આવે. હવે જો પેપર લીકેજનો જ ડર હોય તો આ તો એના જેવું થયું કે ભાઈ ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. હવે પેપર લીક કરવાનો કોઈ ડર જ નહીં. તમે સીધા ઓળખાણવાદ, પરિવારવાદના જે લોકો છે એને ડાયરેક્ટ તમે લઈ લો. આ એ પ્રકારની ક્યાંક ને ક્યાંક યોજના મૂકવામાં આવી રહી છે. એટલે પેપર લીકનો ડર હોય તો સમજી શકાય છે, પરંતુ એના મતલબ એ નથી કે આપણે આ પ્રક્રિયા જ બંધ કરી દઈએ અને સીધા જ ક્યાંક ને ક્યાંક આપણા નજીકના પાળખીતા અથવા તો કહી શકીએ કે વાલા દવલાને સીધા લેવાની આ જે પ્રક્રિયા છે એને પ્રાધાન્ય ન આપવું જોઈએ. આવી અમારી અપીલ છે અને ગુજરાતના દરેક જે મહેનતુ વિદ્યાર્થી વર્ગ છે એટલી જ અરજ કરી રહ્યા છે તમે તાત્કાલિક ધોરણે આ જે પરીક્ષા છે એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમથી અને પરીક્ષાના માધ્યમથી આ જે ભરતી આ જે ખાલી જગ્યાઓ છે ભરતીના માધ્યમથી ભરવામાં આવે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, તમે યુવરાજસિંહ જાડેજા દ્વારા તેનું નિવેદન સંપૂર્ણપણે સાંભળ્યું છે મિત્રો. તો યુવરાજસિંહ દ્વારા આ નિવેદન ખૂબ જ સ્પષ્ટમાં આપવામાં આવ્યું છે મિત્રો. જો તમને નિવેદન ગમ્યું હોય, ચેનલમાં નવો હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવી અવનવી વિડીયો અપડેટ મિત્રો સુધી પહેલાં પહોંચાડતા રહી મિત્રો. અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં છે, ત્યાંથી તમે ફોલો કરી લેજો મિત્રો. એટલે કે સૌથી પહેલી અપડેટ તમને ત્યાં મળી જશે મિત્રો. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.